દર્શક મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં. હું રાશિ સૈયદ આજના વિડીયોમાં સ્વાગત કરું છું તમારું. આમુખના આધાર સ્તંભોના આપણા પહેલાં બે વિડીયોમાં આપણે તમે જોશો તો લોકશાહી અને સમાજવાદી વિશે આપણે ચર્ચા કરી છે. આજે આપણે ચર્ચા કરવાના છે બિનસાંપ્રદાયિકતા. બિનસાંપ્રદાયિકતા શબ્દનો આપણે જે સમાવેશ કરેલો હતો આમુખમાં, તે પણ 1976ના 42મા બંધારણ સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક રાજ્ય છે. ભારતમાં કોઈ પણ ધર્મને માન્યતા આપવામાં આવી નથી. ભારતમાં દરેક ધર્મને એક સમાન ગણવામાં આવે છે. બંધારણની જોગવાઈ મુજબ ભારતમાં ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારત ક્યારે પણ ધાર્મિક રાજ્ય ન બની શકે. આપણા બંધારણમાં તેનો ઉલ્લેખ છે. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે તેમની ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં, જેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપશે પણ નહીં. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને રાજ્ય ટેકો આપશે નહીં. રાજ્ય કોઈ પણ બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાનો અધિકાર છે. તમે કોઈ પણ ધર્મને ફોલો કરી શકો છો, તમને અધિકાર છે. ધર્મને જોડી કોઈ પણ પ્રવૃત્તિ સાથે ધર્મને જોડી શકાય નહીં. રાજ્ય, ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકાશે નહીં. મતલબ કોઈને પણ એનો ધર્મ બતાવી અને એની સાથે ભેદભાવ નહીં રાખી શકાય. જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારોને ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. જેમ કે દરેક ધર્મના લોકોને એક સમાન નોકરી, બધાને જેવી રીતે નોકરીનો અધિકાર છે એ રીતે નોકરીનો અધિકાર પણ મળે. ક્યારેય કોઈની જાતે ઊંચ નીચ કરવાનો તમને ક્યારેય હક આપવામાં આવ્યો નથી. દરેકને એક સમાન રહેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આમ બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. સર્વ ધર્મ સમદ્રષ્ટિ, બધા ધર્મને એક સમાન જોવા તથા સર્વ ધર્મ સમભાવ, બધા ધર્મ એક સમાન છે. આ સિદ્ધાંતનો વરેલ ભારતીય બંધારણ કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, પોતાની શ્રદ્ધા રાખવા સાથે તેને પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. તમે તમારા ધર્મનો પ્રચાર કાયદામાં રહી અને કરી શકો છો. તમને એમાં કોઈ રોકી શકે નહીં, પરંતુ કાયદામાં રહી અને પોતાના ધર્મનો પ્રચાર કરવાનો છે. કાયદાથી બહાર જઈને તમે તમારા ધર્મનો પ્રચાર કરી શકશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.